કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી, મહાનુભાવો, આદરણીય આચાર્યશ્રીઓ, વંદનીય ગુરુજનો, ગ્રામજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અત્રે સર્વનું હાર્દિક સ્વાગત કરું છું અને વૃક્ષારોપણ વિશેની મારી વાત રજૂ કરું છું. વૃક્ષો આપણા સાચા મિત્ર છે, કારણ કે વૃક્ષો આપણને માંગ્યા વગર ઘણું બધું પ્રદાન કરે છે. ઉનાળાની ઋતુમાં વૃક્ષો છાંયડો આપે છે, જેના કારણે ઉનાળામાં થોડો સમય ઠંડી હવા મેળવીને જીવન યોગ્ય રીતે જીવી શકીએ છીએ. વૃક્ષો આપણને ફળ, ફૂલ, લાકડું વગેરે આપે છે, જે આપણા માટે ખૂબ ઉપયોગી છે. વૃક્ષો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવીને આપણા માટે ઓક્સિજન પ્રદાન કરે છે. એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિએ જીવનમાં એક વૃક્ષ વાવવા જોઈએ, કારણ કે વૃક્ષ આપણા માટે સૌથી મહત્વની વસ્તુ છે. આજે જોવા જઈએ તો હવામાનનું ચક્ર ખોરવાઈ ગયું છે. ક્યારેક વરસાદની મોસમમાં પણ વરસાદ પડતો નથી. વૃક્ષ અને છોડ વરસાદને આકર્ષે છે. આપણે બધા જાણીએ છીએ કે વરસાદ એ આપણા માટે સૌથી મહત્વની વસ્તુ છે. તે આપણને થયા વગર જ આપણી રક્ષણ કરે છે. વૃક્ષ અને છોડ હંમેશા આપણા માટે કલ્યાણકારી હોય છે. તેઓ આપણને ટેકો આપે છે. તેઓ આપણને ક્યારેય છેતરતા નથી. તેથી વૃક્ષ આપણા માટે ખૂબ જરૂરી છે. વૃક્ષને સાચા મિત્રની જે મદદ વૃક્ષ અને છોડને સાચા મિત્ર ગણવા જોઈએ અને દરેક માનવીએ વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. જ્યારે આપણી આજુબાજુ વૃક્ષ હશે ત્યારે આપણને વાસ્તવમાં ખ્યાલ આવશે કે આપણે પ્રકૃતિની ખૂબ નજીક છીએ. વૃક્ષો વન્યજીવનમાંથી રહેઠાણ પૂરા પાડે છે. તેઓ પક્ષીઓ, સસ્તન, જંતુઓ, પ્રાણીઓ અને અન્ય વિવિધ પ્રજાતિઓ માટે ઘર તરીકે સેવા આપે છે. વૃક્ષો ફળો, બદામ, પાંદડા વગેરે પ્રાણીઓ માટે ખોરાક પણ પૂરો પાડે છે. વૃક્ષો વિના ઘણી પ્રજાતિઓ ટકી શકશે નહીં અને ઇકોસિસ્ટમને ગંભીર અસર થશે. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. આ સૂત્ર આજે પૃથ્વી પરના પર્યાવરણની જાણકારી માટે જીવન મંત્ર બનાવવા જરૂરિયાત છે. વિશ્વમાં પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે. હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ જીવનને ભારે નુકસાન કરી રહ્યું છે. વૃક્ષોના લીલા પાન હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને પ્રાણવાયુ છોડે છે. તેથી હવા શુદ્ધ થાય છે. વૃક્ષો વરસાદને લાવવામાં મદદરૂપ થાય છે અને જમીનનું ધોવાણ થતું અટકાવે છે અને ધરતીની શોભામાં વધારો કરે છે. તેથી વૃક્ષો આપણને ફળ આપે છે. પક્ષીઓ વૃક્ષોની ડાળીઓ પર માળા બાંધે છે. વૃક્ષોની છાયામાં પશુઓ અને મુસાફરો આરામ કરે છે. વૃક્ષો આપણને મધ, લાખ, ગુંદર અને રબર અને જાતજાતની ઔષધિઓ આપે છે. કેટલાક વૃક્ષોના લાકડામાંથી ઘરને રાચરચીલું બનાવવામાં આવે છે. વૃક્ષોના લાકડાને બળતણ તરીકે વપરાય છે. નવા વૃક્ષો આપણા સાચા મિત્ર છે. તેઓ આપણને પરોપકાર કરવાનો બોધ આપે છે. તે આપણા ગુરુ જેવા છે. નવા વૃક્ષો ઉછેરવા, ઉગાડવા અને જાળવવા એ આપણી નૈતિક